મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ આજ રોજ મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં પૂર્ણ થવા પામી છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતા શપથનું અનુસંધાન કરાવ્યા હતા. તો આ કેબિનેટ રચના રાજ્યના વિકાસ અને સ્થિરતા માટે નવી ઉર્જા સંજોગે છે. તો સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પ્રથમ શપથ લીધી હતી. કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ જવાબદારી સંભાળી હતી. તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને મનીષા વકીલે શપથ લીધા હતા. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણકુમાર માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મૈડા, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાએ ભાગ લીધો હતો. દરેકે ઈશ્વરના નામે શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્ય કક્ષાના પરસોત્તમભાઈ સોલંકીને યથાવત રાખવામાં આવ્યા છે. આવી રીતે કુલ 21 નવા મંત્રીઓ સામેલ થયા છે, જેમાં વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ છે. સમારોહમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, CR પાટીલ, સાંસદો, ધારાસભ્ય, સંગઠન પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો, વહીવટી અધિકારીઓ અને વિશાળ શુભેચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્ય સચિવ પંકજ જોશીએ સમારોહનું સંચાલન કર્યું હતું. ત્યારે આ નવી કેબિનેટ ગુજરાતના વિકાસ માટે મજબૂત આધાર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.